નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 5 ગરીબી ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબીના નિર્દેશકો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ગરીબીના નિર્દેશકો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. પરીક્ષાની દ્રષ્ટિએ તમને 5 ગુણમાં પણ પૂછાય છે. ગરીબી એટલે શું? ગરીબીના નિર્દેશકો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી એ માનવ સર્જિત સમસ્યા છે, જેની સાથે આર્થિક અને સામાજિક પાસા પણ સંકળાયેલા છે. તો કે સમાજનો કેટલોક ભાગ જીવનની પાયાની જરૂરિયાતોથી વંચિત રહે છે અને પોતાનું જીવન જીવતો હોય, દુર્દશામાં પોતાનું જીવન જીવતો હોય, તો એવા વર્ગના જે લોકો છે તેને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જેમનું જીવન ધોરણ સમાજના બીજા વર્ગોની તુલનામાં નીચું હોય તો કે તેમને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. અને ગરીબીના પાયામાં આવકની અસમાનતા રહેલી છે. તો કે જે આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, જે ગરીબીનું મૂળ કારણ છે. તો કે ગરીબી એ અભાવની સ્થિતિ દર્શાવે છે. તો કે આ ગરીબીની વ્યાખ્યા થાય. ગરીબી એટલે શું, જે આપણે અગાઉના ભાગમાં ચર્ચા કરી ગયા. તો હવે ગરીબીના નિર્દેશકો એટલે શું? તો કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ગરીબીનું પ્રમાણ જાણવું છે, ગરીબીનું સ્વરૂપ જાણવું છે, તો તે આપણે કઈ રીતે જાણી શકીએ? તો એ માટેના ચોક્કસ નિર્દેશકો નક્કી કરવામાં આવ્યા છે. દેશમાં ગરીબોને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. તો કે દેશમાં ગરીબી છે અને ગરીબીનું પ્રમાણ કેટલું છે તે શેના આધારે કહી શકાય છે? તો કે એ માટેના જે ચોક્કસ પરિબળો છે તેના આધારે નક્કી કરવામાં આવ્યું છે, જેને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને આપણે જાણી શકીએ છીએ. તો ગરીબીના નિર્દેશકોમાં પ્રથમ છે નીચું માથાદીઠ વપરાશી ખર્ચ, એટલે કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો કે વ્યક્તિ ગરીબ છે એ શેના આધારે કહી શકાય? તો કે નીચું જે માથાદીઠ વપરાશી ખર્ચ. હવે નીચું માથાદીઠ વપરાશી ખર્ચ એટલે શું? તો કે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ અને સેવાઓનું કુલ ખર્ચ હોય તેને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા જે પ્રાપ્ત થાય છે તેને આપણે માથાદીઠ વપરાશી ખર્ચ તરીકે ઓળખીએ છીએ. અને આ માથાદીઠ વપરાશી ખર્ચ એ આપણા દેશમાં નીચું જોવા મળે છે. તો કે આ જે કુટુંબો છે તેઓ જે વસ્તુ કે સેવાઓ પાછળ ઓછો ખર્ચ કરે છે, એટલે કે ઓછી વસ્તુઓ ખરીદે છે, બરાબર. અને તેને પરિણામે જે માથાદીઠ વપરાશી ખર્ચ છે તે પણ નીચું જોવા મળે છે અને લોકોનું જીવન ધોરણ પણ નીચું જોવા મળે છે. તો આ રીતે માથાદીઠ વપરાશી ખર્ચ એ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાતની અને સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. ટૂંકમાં જે માથાદીઠ વપરાશી ખર્ચ છે એ જે દેશમાં વસતા લોકો છે તે જીવન જરૂરિયાત માટેની જે ચીજવસ્તુઓ છે, સુખ સગવડ માટેની જે ચીજવસ્તુઓ છે એના પાછળ કેટલા પ્રમાણમાં ખર્ચ કરે છે તેના આધારે ગરીબીનું પ્રમાણ નક્કી થતું હોય છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. તો આ રીતે વિકસિત દેશોની તુલનામાં જે વિકાસશીલ દેશો છે એમના ત્યાંના લોકો છે, બરાબર, એટલે કે વિકાસશીલ દેશના લોકો છે તેઓ જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ પાછળ ઓછો ખર્ચ કરે છે અને એને પરિણામે એમનું જીવન ધોરણ પણ કેવું નીચું જોવા મળે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીં તમને આંકડાકીય માહિતી આપવામાં આવી છે. તો કે ભારતમાં 2005ના સ્થિર ભાવે માથાદીઠ વપરાશી ખર્ચ વર્ષ 2014માં $725 હતો. આ ખર્ચ યુએસ અને યુકેની તુલનામાં ઓછો છે, બરાબર. જે યુએસ અને યુકે છે તેમનો માથાદીઠ વપરાશી ખર્ચ સૌથી વધુ છે. એમની તુલનામાં ભારતનો જે વપરાશી ખર્ચ છે તે લગભગ ચોથા ભાગ જેટલો છે. ટૂંકમાં ગરીબીના નિર્દેશક તરીકે જે નીચી માથાદીઠ આવક છે તે નીચું જીવનની ગુણવત્તા દર્શાવે છે, એટલે કે નીચું જીવન ધોરણ દર્શાવે છે. ત્યારબાદ નંબર 2, કુપોષણનું પ્રમાણ.
વિદ્યાર્થી મિત્રો, કુપોષણ એટલે શું? તો કે કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સનો અભાવ હોય છે. તો કે જેને આપણે કુપોષણ તરીકે ઓળખીએ છીએ. તો કે ખોરાકમાં પૂરતા પોષક તત્વો હોતા નથી અને જેને આપણે કુપોષણ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં આવકની જે અસમાન વહેંચણી થયેલી છે તેને પરિણામે ઓછી માઠારી આવક ધરાવતો વર્ગ છે તે પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક મેળવી શકતો નથી અને તેથી તે વધુ કામ પણ કરી શકતો નથી અને પરિણામે ગરીબો વધુ જોવા મળે છે. તો આ રીતે જે વ્યક્તિને પોષણયુક્ત ખોરાક મળતો ન હોય તો તેમની કામ કરવાની શક્તિમાં પણ ઘટાડો થાય છે. પરિણામે તે પૂરતું કાર્ય કરી શકતો નથી, પોતાના કામમાં ધ્યાન આપી શકતો નથી અને તેને પરિણામે એટલી ઓછી આવક પ્રાપ્ત થાય છે અને તેને પરિણામે આવકની અસમાન વહેંચણીને પરિણામે ગરીબીમાં વધારો થાય છે. ભારતમાં વર્ષ 2010-12માં કુપોષિત વ્યક્તિઓ 15.6% હતી. તે ઘટીને 2014-16માં 15.2% થઈ. છતાં પણ ભારતમાં આવી કુપોષિત વસ્તીનું પ્રમાણ ઘણું ઊંચું એટલે કે વિશ્વમાં બીજા નંબરે છે. તો આ રીતે જે કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ તમને અહીં આપવામાં આવ્યું છે તે વર્ષ 2010-12ની તુલનામાં 2014-16માં ઘટ્યું છે, પરંતુ હજી પણ ભારતમાં જે કુપોષિત વસ્તીનું પ્રમાણ છે તે વિશ્વમાં બીજા નંબરે છે. તો અહીં તમને વિકલ્પમાં પૂછાય, તમારે યાદ રાખવાનું છે જે ગરીબીનો નિર્દેશ કરે છે. તો આ રીતે કુપોષણનું પ્રમાણ પણ ગરીબીનો નિર્દેશક છે, જેમાં વિશ્વમાં આપણે બીજા નંબરે છે. નંબર 3, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો કે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર કઈ રીતે ગરીબીનો નિર્દેશક છે? સૌપ્રથમ તો અપેક્ષિત આયુષ્ય એટલે શું, જે આપણે પ્રકરણ 2માં શીખી ગયા. તો કે બાળકના જન્મ સમયે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ સુધી જીવશે તેવી અપેક્ષા, જેને આપણે અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખીએ છીએ. તો કે અપેક્ષિત આયુષ્યનો સંબંધ આરોગ્યની સ્થિતિ સાથે છે કે દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય પોષણક્ષમ ખોરાક, સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું શુદ્ધ પાણી, આરોગ્યની સેવાઓ વગેરે પર આધારિત હોય છે. જે આપણે ત્યાં મોટાભાગના જે ગરીબ લોકો છે તેઓને આવી સગવડો ઓછા પ્રમાણમાં મળે છે અને તેને પરિણામે તેમનું જે સરેરાશ આયુષ્ય છે તે નીચું રહે છે. તો આ પ્રમાણે જે સગવડ એમને પ્રાપ્ત થવી જોઈએ એ સગવડ એમને પ્રાપ્ત થતી નથી અથવા તો ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેમ કે સ્વચ્છ શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યની સેવાઓ, પોષણક્ષમ આહાર, તો આવી જે સુવિધાઓ છે તે તેમને પ્રાપ્ત થતી નથી અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને તેને પરિણામે તેઓ તંદુરસ્ત જીવન જીવી શકતા નથી. પરિણામે તેમનું જે સરેરાશ આયુષ્ય છે તે નીચું રહે છે. ભારતમાં વર્ષ 2014માં અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ હતું, જે ચીન, શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ઓછું હતું. વિશ્વના દેશોમાં સૌથી વધુ અપેક્ષિત આયુષ્ય નોર્વેમાં એટલે કે 81.6 વર્ષ હતું. તો આ રીતે અપેક્ષિત આયુષ્યનો સંબંધ એ આરોગ્યની સ્થિતિ સાથે છે. બરાબર. તો કે આરોગ્યની સેવાઓ, સ્વચ્છ શુદ્ધ પીવાનું પાણી, પોષણક્ષમ આહાર વગેરે સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થવા જોઈએ, પરંતુ તે ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે અને તેને પરિણામે લોકોનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. બાળ મૃત્યુદર એટલે શું? બાળ મૃત્યુદર એટલે કે દર 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો, આરોગ્યની સુવિધા સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત નથી થતી એટલે બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ ઊંચું રહે છે. પરિણામે તે પણ એક ગરીબીનો નિર્દેશક છે. બાળ મૃત્યુદરનો આધાર એ આરોગ્યની સેવાઓની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, પોષણક્ષમ આહાર, બાળકોમાં રસીકરણ વગેરે પર છે અને આપણે ત્યાં આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી નથી. માતામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને પોષકક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. તેમજ જે બાળકોમાં રસીકરણ છે તો કે તેની જાગૃતિ પ્રત્યે પણ અભાવ જોવા મળે છે અને તેને પરિણામે આજે જો તો કે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહે છે અને તે પણ એક ગરીબીનો નિર્દેશક છે. આમ નબળી આરોગ્યની
સેવાઓને પરિણામે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહે છે, જે ગરીબીનો નિર્દેશક છે. ભારતમાં વર્ષ 2014માં બાળ મૃત્યુદરનું પ્રમાણ 39 હતું, જે વિકસિત દેશોની સરખામણીમાં ઘણું જ વધારે કહી શકાય છે. આ રીતે જે બાળ મૃત્યુદરનું પ્રમાણ છે તે 39 હતું ભારતમાં, જે વિકસિત દેશોની તુલનામાં, જે અમેરિકા, નોર્વે છે એમની તુલનામાં ખૂબ જ વધારે કહી શકાય છે. તો અહીં આ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર જે આરોગ્યની સુવિધાઓ સાથે સંકળાયેલી બાબત છે, તો કે આરોગ્યની સુવિધા પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી અને તેને પરિણામે સરેરાશ આયુષ્ય અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ને પરિણામે ગરીબી જોવા મળે છે, ગરીબીનો નિર્દેશ કરે છે. તો કે જે સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે તે નીચું જોવા મળે છે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. જે શું સૂચવે છે? તો કે આરોગ્યની સુવિધાઓનો અભાવ સૂચવે છે અને તેને પરિણામે તે ગરીબીનો નિર્દેશ કરે છે. તો અહીં તમને જુદા જુદા દેશોમાં અપેક્ષિત આયુષ્ય વર્ષમાં અને બાળ મૃત્યુદર આપ્યું છે. વર્ષ 2014માં અપેક્ષિત આયુષ્ય નોર્વેમાં 81.6 છે, જ્યારે ભારતમાં 68 વર્ષ છે. એ જ રીતે બાળ મૃત્યુદર નોર્વેમાં 2 છે અને ભારતમાં 39 છે. અમેરિકામાં અપેક્ષિત આયુષ્ય 79.1 છે, જ્યારે બાળ મૃત્યુદર 6 છે. આ પ્રમાણે જે વિકસિત દેશો છે તેની તુલનામાં ભારતમાં જે અપેક્ષિત આયુષ્ય છે તે પણ નીચું છે અને બાળ મૃત્યુદર છે તેનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. જે શું સૂચવે છે? તો કે આરોગ્યની સુવિધામાં અભાવ સૂચવે છે. નંબર 4, તબીબી સગવડો. તબીબી સગવડો એ ઉપરોક્ત આપણે મુદ્દા જોઈ ગયા. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર એની સાથે સંકળાયેલી બાબત છે. તો કે આરોગ્યની સગવડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય ત્યારે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ નીચું રહે છે, બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહે છે અને આપણે ત્યાં તબીબી સગવડોનો અભાવ હોય તો એવા સંજોગોમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો તબીબી સગવડો એટલે શું વિદ્યાર્થી મિત્રો? એટલે કે ડૉક્ટરો, નર્સો, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓની ઉપલબ્ધિ, જેને આપણે તબીબી સગવડ તરીકે ઓળખીએ છીએ. તો તેની અછત સ્વાસ્થ્યની સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. તો કે જે ડૉક્ટરો છે, નર્સો છે, કમ્પાઉન્ડર છે, તો કે એવા કર્મચારીઓની અછત એ સ્વાસ્થ્યની સેવાઓ પર પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડોની અછત જોવા મળે છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. તબીબી સગવડોની અછત તો જોવા મળે જ છે અને સાથે સાથે પૂરતો પૌષ્ટિક ખોરાક પણ તેમને પ્રાપ્ત થતો નથી. વિકસતા દેશોમાં તબીબી સગવડોના અભાવે લોકો વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. પૂરતા પોષણક્ષમ અને પૌષ્ટિક આહારના અભાવે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે. પરિણામે આવા દેશોમાં ગરીબી વધારે હોય છે. આ રીતે વિકસતા જતા દેશો છે તેમાં પૌષ્ટિક ખોરાક પ્રાપ્ત થતો નથી અને તેને પરિણામે અનેક રોગનો ભોગ બનતા તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને તેને પરિણામે તેઓ કામ કરવા પ્રત્યે ધ્યાન આપી શકતા નથી અને તેને પરિણામે તેમની આવક પણ ઘટે છે અને તેને પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે. વિકસિત દેશોમાં દર 350ની વસ્તીએ એક ડૉક્ટરની સેવા મળી રહે છે, જ્યારે વિકસતા દેશોમાં દર 6000ની વસ્તીએ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. જો વિદ્યાર્થી મિત્રો કેટલો તફાવત છે, 350 ક્યાં અને 6000 ક્યાં. 350એ એક ડૉક્ટર હોય તો તે સારી રીતે દેખરેખ રાખી શકે છે, બરાબર, અને જ્યારે 6000ની વસ્તી એક ડૉક્ટર હોય ત્યારે તમે વિચારી શકો છો કે કયા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. આ કારણથી વિકસિત દેશોમાં ગરીબીનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. આ રીતે જે અસમાનતા જોવા મળે છે, બરાબર, આરોગ્યની બાબતમાં, તો કે એને પરિણામે પણ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. વિકસતા દેશોમાં અપૂરતી આરોગ્ય સેવાઓને પરિણામે દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. આ રીતે જે વિકસતા જતા દેશો છે તો કે તેમાં અપૂરતી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ હોય છે, પરિણામે દર વર્ષે ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા અતિ જોખમરૂપ રોગથી તેઓ મૃત્યુ પામે છે.
જેનું પ્રમાણ 1.7 કરોડ છે. અને એડ્સના ભોગ બનેલા દુનિયાના 2.3 કરોડ લોકોમાંથી 90% લોકો વિકસતા દેશોમાં છે. તો આ રીતે જે એડ્સ નામનો જે રોગ છે, બરાબર, એના ભોગ બનનારા 2.3 કરોડ લોકો જે છે તે મોટે ભાગે 90% લોકો આવા વિકસતા દેશોમાં જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે તબીબી સગવડોની ઓછી પ્રાપ્યતા છે, ઓછી ઉપલબ્ધતા છે, તો એ પણ ગરીબીના નિર્દેશક તરીકે ગણાય છે. ત્યારબાદ નંબર 5, પીવાનું પાણી. હવે શુદ્ધ પીવાનું પાણી એ પણ ગરીબીનો એક નિર્દેશક છે. કઈ રીતે? દેશના લોકોનું આરોગ્ય પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સૌથી વધુ સંબંધિત છે. તો કે જે દેશના લોકોનું આરોગ્ય છે તે સ્વસ્થ રહે એ માટે શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ હોવું જોઈએ. તો કે દૂષિત પાણીને કારણે તેમાં શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકના અભાવને પરિણામે અનેક લોકો અનેક રોગોનો ભોગ બને છે, અનેક રોગોથી પીડાય છે. ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગનો ફેલાવો કરે છે અને ગરીબોનું આરોગ્ય બગડે છે અને તેને પરિણામે અનેક મુશ્કેલીઓ સર્જાય છે, જે ગરીબીની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. તો આ રીતે જે પ્રદૂષણયુક્ત ગંદુ પાણી પીવાને પરિણામે પાણીજન્ય રોગ ફેલાય છે અને એને પરિણામે જે ગરીબો છે તે આરોગ્યની સારી સુવિધા પ્રાપ્ત કરી શકતા નથી અને તેને પરિણામે મૃત્યુદરમાં પણ વધારો થાય છે અને ગરીબીનું પ્રમાણ પણ વધે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે અને બાકીના કુટુંબોને કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવ વગેરે સ્ત્રોતોમાંથી પાણી મળે છે. તો આ રીતે 63.3% જેટલા કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણના સ્ત્રોત દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે, જ્યારે બાકીના જે 8.67% લોકો છે એમને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. તો કે જે 26% લોકો છે તે અન્ય સ્ત્રોતો જેવા કે હેન્ડપંપ, કૂવા, ટ્યુબવેલ, ઝરણા, નદી, સરોવર, ત્યારબાદ તળાવ વગેરેમાંથી પીવાનું પાણી પ્રાપ્ત કરે છે. તો આ રીતે જે પીવાનું શુદ્ધ પાણી ન મળવાને પરિણામે પણ અનેક રોગોનો ભોગ બનવાથી ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે, જે ગરીબીનો એક નિર્દેશક છે. ત્યારબાદ નંબર 6, શૌચાલયની સુવિધા. તો કે શૌચાલયની સુવિધાના અભાવને પરિણામે પણ ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ શૌચાલયની સુવિધા ન મળવાને પરિણામે ખુલ્લામાં શૌચક્રિયા કરવામાં આવે છે. તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ વસ્તીના 70% જેટલી વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં ગંદા વસવાટોમાં રહે છે અને શૌચ માટે જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ રહે છે. તો કે આ રીતે શૌચક્રિયા ખુલ્લામાં જવાને પરિણામે એનું જે પાણી છે તે વહીને નદી નાળામાં જાય છે અને એને પરિણામે પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતા વધુ રહેલી હોય છે અને તેને પરિણામે તેમનું આરોગ્ય કથળે છે અને જેને પરિણામે ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં 66% જેટલા કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે અને બાકીના કુટુંબો શૌચ માટે ખુલ્લામાં જાય છે કે જાહેરમાં જાય છે. એટલે કે 34% લોકો ખુલ્લામાં કે જાહેરમાં શૌચક્રિયા માટે જતા હોય છે. શૌચાલયની સગવડતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ વધુ જોવા મળે છે, જેને કારણે ઉત્પાદન નીચું રહેવા પામે છે. ઉત્પાદન ઓછું થતાં ગરીબી વધુ જોવા મળે છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો કે જે શૌચાલયની સગવડના અભાવને પરિણામે ખુલ્લામાં જવાને પરિણામે જે પાણીજન્ય રોગો છે તે થાય છે અને તેને પરિણામે તેમની શારીરિક સ્થિતિ નબળી પડે છે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને તેને પરિણામે તેઓ જે કાર્ય કરવાની ક્ષમતા છે તે પણ ઓછી થવાને પરિણામે જે તેઓ ઉત્પાદન કાર્ય કરે છે તેટલું ઉત્પાદન કાર્ય કરી શકતા નથી અને તેને પરિણામે ઉત્પાદન નીચું રહેવા પામે છે. તો તેઓની આવક પણ નીચી રહે છે અને આવક નીચી રહેવાને પરિણામે
તેમને આવક ઓછી પ્રાપ્ત થાય છે, પરિણામે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે તેઓ ખરીદી શકતા નથી અને તેને પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. તો આ રીતે શૌચાલયની સુવિધા છે એને પરિણામે પણ ગરીબીમાં વધારો થાય છે, જે ગરીબી વધારવા માટેનું એક કારણ છે. ત્યારબાદ નંબર 7 રહેઠાણ. તો કે જે રહેઠાણની સુવિધા છે તો એને પરિણામે પણ ગરીબીમાં વધારો થાય છે. કઈ રીતે? રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, પાયાની જરૂરિયાત છે, બરાબર. ખોરાક, પોશાક અને રહેઠાણ. તો કે રહેઠાણ એ પાયાની પ્રાથમિક જરૂરિયાત છે. ભારત જેવા વિકસતા દેશોમાં રહેઠાણની તંગી છે, ગીચ વસ્તી જોવા મળે છે. તેથી લોકો ગંદી ચાલી ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે પ્રવર્તતી ગરીબીનો એક માપદંડ છે. તો આ રીતે ભારત જેવા દેશમાં ગીચ વસ્તી જોવા મળે છે, બરાબર, જ્યાં પૂરતા પ્રમાણમાં રહેવાની સુવિધા પણ પ્રાપ્ત હોતી નથી. તો કે આવી ગંદી વસ્તીમાં રહેવાને પરિણામે પણ રોગચાળામાં વધારો થાય છે અને તેની અસર ગરીબી પર પડતી હોય છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત તો છે જ. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા હોય છે. ભારતમાં 60 કરોડ લોકો બિન આરોગ્યપ્રદ અથવા તો જીવન માટે જોખમી એવા મકાનોમાં રહે છે. આ બાબત ગરીબીનો માપદંડ બને છે. તો કે ઘણા દેશની મોટાભાગની જે વસ્તી છે તેમને રહેઠાણની પૂરતી સુવિધા પ્રાપ્ત થતી નથી. તો કે રહેઠાણમાં પૂરતી સગવડો પણ ઉપલબ્ધ હોતી નથી. કયા પ્રકારની સગવડ? તો કે જે ઓરડાઓ છે તે ઓરડાઓની સંખ્યા, જે ઘરમાં જેટલા લોકો રહે છે એના પ્રમાણમાં ઓરડાઓની સંખ્યા, ત્યારબાદ રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ તેમજ વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની સંખ્યા વગેરેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આવી સારી સુવિધાઓ પ્રાપ્ત કરી શકતા નથી અને ભારતમાં એવા જે મકાનો છે તેની પુષ્કળ તંગી જોવા મળે છે અને તેને પરિણામે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. નંબર 7 રહેઠાણ. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, માનવીને જીવન જીવવા માટેની જે પાયાની જરૂરિયાત છે તેમાં ખોરાક, પોશાક અને રહેઠાણ, જેમાં રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. તો કે ભારત જેવા વિકસતા દેશોમાં રહેઠાણની તંગી જોવા મળે છે, ગીચ વસ્તી જોવા મળે છે, ગંદા વિસ્તારો જોવા મળે છે. ગીચ વસ્તીને પરિણામે ગંદકી પણ એટલા જ પ્રમાણમાં રહે છે. તેથી લોકો ગંદી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહે છે, જ્યાં પૂરતા પ્રમાણમાં સગવડ પણ પ્રાપ્ત હોતી નથી, જે પ્રવર્તતી ગરીબીનો માપદંડ છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. મોટાભાગના જે મકાનો છે તે એક રૂમની સગવડવાળા જ છે, તો કે જેમાં પૂરતા પ્રમાણની સુવિધા હોતી નથી. રહેઠાણ મળે તો કેવા પ્રકારના મળે છે એના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે, બરાબર. રહેઠાણનું મકાન, ઓરડાઓ, ત્યારબાદ તેમાં રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજની સુવિધા, વીજળીની સુવિધા. તો કે આવા પ્રકારના જે મકાનો છે તેઓ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. ભારતમાં 60 કરોડ લોકો બિન આરોગ્યપ્રદ અથવા જીવન માટે જોખમી એવા મકાનોમાં રહે છે અને આ બાબત ગરીબીનો માપદંડ છે. તો આ રીતે રહેઠાણની જે સુવિધા છે એ સુવિધા ન મળવાને પરિણામે પણ અનેક રોગોનો ભોગ બને છે અને ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ નંબર 8 વીજળીનો વપરાશ. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ પણ મહત્ત્વની છે. તો કે આજથી ઘણા વર્ષો પહેલાં વીજળીની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી હતી નહીં, પરંતુ જેમ વિકાસ થતો ગયો તેમ વીજળીની સુવિધા પ્રાપ્ત થતી ગઈ, પરંતુ તે પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકી નથી. ભારત એ વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે, છતાં પણ ઓછી માથાદીઠ આવક અને વધુ વસ્તીને કારણે માથાદીઠ વીજળીનો વપરાશ ખૂબ જ ઓછો છે. તો કે જે વીજળીનું ઉત્પાદન થાય છે તેના કરતાં જે વસ્તી છે તેનું પ્રમાણ વધારે છે, બરાબર. માથાદીઠ આવક તો વધે છે, પરંતુ તેની સાથે સાથે વસ્તી પણ બમણા દરથી વધે છે અને એને પરિણામે જે વીજળીનો વપરાશ છે તે ખૂબ જ ઓછો છે.
જે આર્થિક વિકાસને અસર કરે છે અને ગરીબીના પ્રમાણમાં વધારો કરે છે. તો આ રીતે જે વીજળીનું ઉત્પાદન તો થાય છે, પરંતુ તેની સાથે સાથે વસ્તી છે તે પણ વધુ છે. વધતી વસ્તીને પરિણામે જે વીજળીનું ઉત્પાદન છે તે પ્રમાણમાં ઓછું છે અને તેથી ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીનો વપરાશ પણ ખૂબ જ ઓછો હોય છે. આમ ભારતમાં વીજળીની માથાદીઠ વપરાશ 765 કિલોવોટ છે, જે યુએસ, યુકે અને જાપાન જેવા વિકસિત દેશોની સરખામણીએ ઘણો જ ઓછો છે. તો અહીં તમારે જે માથાદીઠ વપરાશી એકમ છે તે તમારે યાદ રાખવાનો છે, 765 કિલોવોટ. તો આ રીતે વીજળીની સુવિધા ઓછી હોવાને પરિણામે પણ ગરીબીના પ્રમાણનો એક નિર્દેશક છે. નંબર 9, શિક્ષણ. શિક્ષણની પરિસ્થિતિ કઈ રીતે ગરીબીને અસર કરે છે? શિક્ષણના અભાવને લીધે દેશમાં અકુશળ અને ઓછા કાર્યક્ષમ શ્રમિકો તૈયાર થાય છે. તો કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને પરિણામે જે શ્રમિકો આપણને પ્રાપ્ત થાય છે તો એ શ્રમિકોમાં લાયકાત એ પ્રમાણે હોતી નથી, કુશળતા એટલા પ્રમાણમાં હોતી નથી, તો કે ઓછા પ્રમાણમાં કાર્યક્ષમ હોય છે, જેને કારણે શ્રમિકો માટે રોજગારીની તકો અને વ્યવસાય પસંદગીની તકો મર્યાદિત બને છે. તો આવા જે કારીગરો હોય છે, બરાબર, ઓછી લાયકાત ધરાવતા કારીગરો હોય છે, તો કે તેમને માટે રોજગારીની તકો મર્યાદિત પ્રમાણમાં હોય છે. વ્યવસાયની પસંદગીની તકો જે હોય છે એ પણ મર્યાદિત હોય છે. પરિણામે વેતન દર પણ નીચું રહે છે, માથાદીઠ આવક પણ નીચી રહે છે, જે ગરીબીના વધારા માટે એક જવાબદાર બને છે. તો આ રીતે શિક્ષણનું નીચું પ્રમાણ એ નીચા વેતનમાં તેમજ ઓછી આવકમાં પરિણમે છે અને જે ગરીબીમાં વધારો કરે છે. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી કે વાંચી શકે તો કે તેવા સાક્ષર ભારતમાં વર્ષ 2011માં 74.04% છે. બાકીની નિરક્ષર ગરીબી વસ્તીમાં લોકો રૂઢિચુસ્ત, વહેમી, નસીબવાદી બને છે, એટલે કે કિસ્મત પર આધાર રાખનાર હોય છે. મહેનત કરવામાં તેઓને કોઈ રસ હોતો નથી. તો કે આવા લોકો રૂઢિચુસ્ત હોય છે, રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોય છે. તેઓ પરિવર્તનને અપનાવી શકતા નથી અને આવા જે લોકો હોય છે તેમાં અજ્ઞાનતાનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, જે ગરીબીનું એક પ્રબળ નિર્દેશક ગણાય છે. તો કે વ્યક્તિ સાક્ષર હશે તો તે પરિવર્તનોને સ્વીકારશે અને નિરક્ષર હશે તો તેને પરિવર્તનને સ્વીકારવામાં સમય વધુ લાગશે, કારણ કે તેઓ રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોય છે. તેઓ પરિવર્તનને સ્વીકારી શકતા નથી. તેઓ અંધશ્રદ્ધામાં વધુ વિશ્વાસ રાખતા હોય છે, વહેમ રાખતા હોય છે, નસીબના જોરે આગળ વધતા હોય છે અને તેને પરિણામે તે ગરીબીનું એક કારણ બને છે. નંબર 10, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. મિત્રો, આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને પરિણામે સમાજમાં 2 પ્રકારના વર્ગો જોવા મળે છે, ધનિક વર્ગ અને ગરીબ વર્ગ. તો જે ધનિક વર્ગ છે તે ઉચ્ચ જીવન ધોરણ જીવતો હોય છે અને જે ગરીબ વર્ગ છે તે નીચું જીવન ધોરણ જીવતો હોય છે. તો કે જે સમાજનો ધનિક વર્ગ છે તે સારી સુખ સુવિધાઓ પ્રાપ્ત કરતો હોય છે, જ્યારે સમાજનો જે ગરીબ વર્ગ છે તે પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. પાયાની જરૂરિયાત એટલે કે રોટી, કપડાં ઓર મકાન. તો કે તે મકાન વિહોણા અને ગંદા વસવાટો, ગીચ વસવાટોમાં વસવાટ કરે છે. તેને ખોરાક પણ પ્રાપ્ત થતો નથી પોષણક્ષમ. એ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓથી પણ તેઓ વંચિત રહે છે. ત્યારબાદ મોજ શોખની સુવિધા તો દૂર દૂર સુધી કોઈ સંબંધ હોતો નથી. તો કે આ પ્રકારે આવકની અસમાનતાને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે સમાજમાં. આર્થિક સર્વેના અહેવાલ મુજબ ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો જે 1998માં 9% હતો તે વધીને 2012માં 12.6% જેટલો થયો હતો. આમ ભારતમાં આર્થિક સુધારાઓ પછી ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનું અંતર વધુ જોવા મળે છે. તો આ રીતે ભારતમાં જે આર્થિક સુધારા થયા તેને પરિણામે આવકની અસમાનતાનું પ્રમાણ ઘટવું જોઈએ, પરંતુ તે આર્થિક અસમાનતાનું અંતર વધવા લાગ્યું. કઈ રીતે?
કારણ કે જે સુધારાઓ થયા, આર્થિક સુધારાઓ થયા તે ધનિકની તરફેણમાં હતા અને તેને પરિણામે તે પણ પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક છે. આવકની અસમાનતાના પ્રમાણ પરથી વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળી શકતો નથી. ઊંચી માથાદીઠ આવક ધરાવતા દેશોમાં પણ ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ ઊંચું હોઈ શકે છે. તો આ રીતે માથાદીઠ આવકનો જે માપદંડ છે તેના આધારે જ ગરીબીનું પ્રમાણ નક્કી થઈ શકતું નથી. પરંતુ એવા ઘણા વિકસિત દેશો છે કે જ્યાં ગરીબીની રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો આ રીતે આવા વિકસિત દેશોમાં પણ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો અહીં તમને યુએસ અને યુકે તેમજ ભારતના જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો આપવામાં આવ્યો છે, જેના પરથી આપણે કહી શકીએ છીએ કે જે વિકસિત દેશો છે તો કે એવા દેશોમાં પણ ભલે માથાદીઠ આવક ઊંચી હોય તે છતાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધુ કે ઊંચું હોઈ શકે છે. તો આ પ્રમાણે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી પણ ગરીબીના પ્રમાણમાં વધારો કરે છે. ત્યારબાદ નંબર 11, બેરોજગારીનો ઊંચો દર. વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી એટલે શું? પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ, લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તેને બેકાર કહેવામાં આવે છે. બરાબર? જે વેતન દર નક્કી કરવામાં આવ્યો હોય, તમારી કામ કરવાની ઈચ્છા પણ હોય, શક્તિ પણ હોય, તમારી લાયકાત પણ હોય, તૈયારી પણ હોય, એમ છતાં પણ જો તમને કામ ન મળે તો એવા પ્રકારની જે પરિસ્થિતિ છે તેને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતમાં 1991ના જે આર્થિક સુધારા થયા, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, એને પરિણામે રોજગાર વિહોણી વૃદ્ધિને કારણે રોજગારીના સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. તો આ રીતે શ્રમનો પુરવઠો વધે છે, એની સાથે સાથે આપણે રોજગારીની જે તકો છે એમાં વધારો કરી શક્યા નથી અને એને પરિણામે બેરોજગારીનો દર ઊંચો જોવા મળે છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. તો કે આ રીતે બેરોજગારીની પરિસ્થિતિમાં જે વ્યક્તિ હોય છે તો કે તેને એટલા પ્રમાણમાં આવક પ્રાપ્ત થતી નથી કે જે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકે. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તો આ રીતે બેરોજગારીનો ઊંચો દર એ ગરીબીના ઊંચા દરમાં પરિણમે છે. તો કે તે શેને પરિણામે? તો કે રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી અને તેને પરિણામે બેરોજગારીનો દર ઊંચો રહે છે અને તેને પરિણામે ગરીબીનું પ્રમાણ પણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધીમાં બેરોજગારીનો દર 9% જેટલો હતો, જે શ્રમ બ્યુરો મુજબ 2013-14માં 4.9% જોવા મળતો હતો. તો આ રીતે હાલમાં પણ બેરોજગારીનું પ્રમાણ વધતું જ જાય છે. શ્રમ બ્યુરો દ્વારા જે આંકડાકીય માહિતી પરથી કહી શકાય છે કે બેરોજગારીનો દર ઓછો થતો જાય છે, પરંતુ હાલ આપણે જોઈએ તો કે બેરોજગારીનું પ્રમાણ વધતું જ જાય છે અને તેના પરિણામે ગરીબીનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5% જોવા મળ્યો હતો. તો આ પ્રમાણે બેરોજગારીનો દર ઘટ્યો હોવા છતાં પણ હજી પણ રોજગારીનું પૂરતા પ્રમાણમાં સર્જન કરી શક્યા નથી અને એને પરિણામે લોકો એટલી આવક પણ પ્રાપ્ત નથી કરી શકતા કે પોતાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકે અને એને પરિણામે ગરીબીનું પ્રમાણમાં વધારો જોવા મળે છે. તો આ રીતે જે ગરીબીના નિર્દેશકો, જે મહત્ત્વના 11 મુદ્દા છે એ 11 મુદ્દા તમારે યાદ રાખવાના છે. જેમાં નીચું માથાદીઠ વપરાશી ખર્ચ, નંબર 2 કુપોષણનું પ્રમાણ, નંબર 3 અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, નંબર 4 તબીબી સગવડો, નંબર 5 પીવાનું પાણી, નંબર 6 શૌચાલયની સુવિધા, નંબર 7 રહેઠાણ, નંબર 8 વીજળીનો વપરાશ, નંબર 9 શિક્ષણ, નંબર 10 આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. ત્યારબાદ નંબર 11 બેરોજગારીનો ઊંચો દર.
તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્નની તમે તૈયારી કરો 5 ગુણમાં, બરાબર, તો તમારે દરેક મુદ્દાની તૈયારી કરવાની, બરાબર. બની શકે કે એકાદ મુદ્દો તમારાથી ભૂલી જવાય, તો જે મુદ્દા તમને યાદ હોય તે લખીને તમે પ્રશ્નને કમ્પ્લીટ કરી શકો. તો કે આ રીતે મુદ્દા વાઇઝ તમારે તૈયારી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, રોજે રોજ જે પ્રશ્નની તૈયારી તમે કરો છો એની રોજે રોજ તૈયારી કરવાની, બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે, 5 ગુણમાં તમને પૂછાય છે, એટલા માટે જે રોજે રોજના આપણે પ્રશ્ન કરીએ છીએ એની મુદ્દા વાઇઝ તમારે તૈયારી કરવાની. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.